વડનગર GMERS હોસ્પિટલમાં વિશ્વ ડોક્ટર્સ ડે ઉજવણી સાથે નમો સ્વચ્છતા મહાઅભિયાનનો આરંભ. વિશ્વ ડોક્ટર્સ ડેના અવસરે વડનગર સ્થિત GMERS મેડિકલ હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ ડે ઉજવણી સાથે રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા મહાઅભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના આ અભિયાન અંતર્ગત 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ અને વિવિધ કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તથા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યસ્તરીય ઓનલાઈન કાર્યક્રમનું જીવંત પ્રસારણ વડનગર GMERS હોસ્પિટલ ખાતે નિહાળવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, દર્દી સેવા અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિશ્વ ડોક્ટર્સ ડેના નિમિત્તે ડોક્ટરોના આરોગ્ય ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને પણ બિરદાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી કમલભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિ, પ્રાંત અધિકારી અમિત ચૌધરી, GMERS મેડિકલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ ઓઝા, મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર મુકેશ વોરા, એડિશનલ ડીન ડૉક્ટર શ્વેતા ઓઝા, વડનગર નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ કલાજી ઠાકોર, ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર ચંદ્રકાંત કડિયા સહિત ડૉક્ટરો, મેડિકલ કોલેજના સ્ટાફ અને મોટી સંખ્યામાં આગેવાનો તથા નાગરિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા, જનજાગૃતિ ફેલાવવા અને સ્વચ્છ હોસ્પિટલ તેમજ સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌએ સક્રિય સહભાગી બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગાંધીનગરથી આપણા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નમો સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રના જે સ્થાનો છે આપણા, એમાં આ એક દિવસનું અભિયાન નહીં પણ સતત એક સપ્તાહની અભિયાન કરીને આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતાની જાગૃતિ આવે, આરોગ્ય સંસ્થાનોમાં ઝીણે ઝીણી જગ્યાએ ઝીણે ખૂણે ખાતરે ક્યાંય બી કચરો ના રહે અને એનું ધ્યાન રાખવા માટે આ જે અભિયાન કર્યું છે એ એક ખૂબ જ સારી વાત છે. આરોગ્ય સંસ્થાઓને પણ ખાસ એક અપીલ છે કે એ આ એક સપ્તાહ નહીં પણ હંમેશા માટે આપણી આરોગ્ય સંસ્થાઓ તો ચોખ્ખી હોય, સ્વચ્છ હોય એ જ વધુ આવકારદાયક છે. આપણા ત્યાં કહેવત છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે એ કહેવતને અનુરૂપ પણ હંમેશા આપણી સંસ્થાઓ સ્વચ્છ રહે એના માટે એક જાગૃતિ માટેનું અભિયાન કર્યું છે. અને બીજું અભિયાન જે કર્યું એ કે અમૃતપાન અભિયાન એટલે નાનો બાળક જન્મે અને જન્મે ત્યારથી પહેલાં 2 કલાકથી જ એને 6 મહિનાનું થાય ત્યાં સુધી માતાનું દૂધ પીવે, માતાનું ધાવણ લે, એ એના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અને એ રીતે તંદુરસ્ત બાળક એ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટેની એક પાયાની જરૂરિયાત છે. અને એ રીતે આજે જે અમૃતપાન અભિયાનનો પણ જે પ્રારંભ કરાયો છે અને આરોગ્ય કર્મીઓને જે રીતે ટ્રેન કરાયા છે કે દરેક પરિવારમાં બાળકનો જન્મ થયા પછી એના ત્યાં 6 મહિના સુધી અમુક એના ત્યાં મુલાકાતો કરવાની, કઈ રીતે બાળકનો વિકાસ થઈ રહ્યો છે, શું મુશ્કેલીઓ આવે છે, અને એ જોઈને જે સ્વસ્થ બાળક તૈયાર મોટું થાય અને તંદુરસ્ત બાળક મોટું થઈને એક સારો નાગરિક બને એ દિશામાં અભિયાન છે.